અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન એક ક્રેન તૂટી પડવાની જે દુર્ઘટના થઈ હતી ત્યારબાદ હવે પરિસ્થિતિ કાબૂમાં છે। ઘટના બાદ રદ થયેલી તમામ ટ્રેનો રાબેતા મુજબ ચાલુ કરી દેવાઈ। વહેલી સવારે ટ્રેકને ક્લિયરન્સ આપવામાં આવ્યું હતું। સવારે 5:45 વાગે પ્રથમ ટ્રેન હેમખેમ રવાના થઈ ગઈ તો કેન્સલ થયેલી ટ્રેનો રાબેતા મુજબ શરૂ થઈ ગઈ છે। અમદાવાદથી મુંબઈ જતી ઘણી ટ્રેનો રદ પણ થઈ હતી કારણ કે આ જે ટ્રેક હતો ત્યાં આગળ બુલેટ ટ્રેનની એક ક્રેન છે એ નીચે પટકાઈ હતી અને તેના કારણે રેલ વ્યવહાર ખોરવાયો હતો। સવારે 4:41 એને ટ્રેકને ક્લિયર કરવામાં આવ્યો છે। ટ્રેકને ક્લિયરન્સ આપ્યું, ઓએચને ક્લિયરન્સ આપ્યું છે। પહેલી ગાડી ગુડ્સ ટ્રેન રવાના કરી હતી 5:45 વાગે। એના પછી સેકન્ડ ગાડી જે હતી તે ગોરખપુર અમદાવાદ ગાડી સક્સેસફુલી રવાના કરી। એના પછી લોકશક્તિ ગાડી ગઈ છે। એમ પ્રમાણે ગાડીનો સિલસિલો ચાલતો ગયો અને એકદમ બધી ગાડી હવે નોર્મલ રીતે ચાલી રહી છે। દાહોદનો બહુચર્ચિત નકલી કચેરી કેસ ફરીથી ચર્ચામાં આવ્યો। આ પ્રકરણમાં સંડોવાયેલા બંને ભાઈઓ વિરુદ્ધ કોન્ટ્રાક્ટરે ફરિયાદ નોંધાવી। નકલી સરકારી કચેરી કૌભાંડમાં માસ્ટરમાઇન્ડ 2 આરોપીઓએ કોન્ટ્રાક્ટરને કામ આપ્યા બાદ પૈસા ન ચૂકવતા ફરિયાદ નોંધાઈ। કોન્ટ્રાક્ટર દ્વારા બોરવેલ, કૂવા તથા ચેકડેમનું કામ કરવામાં આવ્યું હતું, પરંતુ પૈસાની ચૂકવણી ન થતા કોન્ટ્રાક્ટરે પૈસા માંગતા તેને મારી નાખવાની ધમકી આપી। ત્યારે હાલ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। બધું કામ 1,28,00,000 રૂપિયાનું કર્યું હતું। એના અંદર એ પૈસા મેં નથી લીધા। જે તે સમયે જે તે દુકાનોમાંથી મેં માલ સામાન લીધો છે એ દુકાનોના ખાતા નંબર મેં આપ્યા છે, તો એ દુકાનોમાં એ પૈસા આપ્યા છે। જે તે દુકાનોમાં લીધો એ દુકાનોમાં એ લોકોએ પૈસા આપ્યા છે। રેતી, કપચી, સિમેન્ટ, લોખંડ ને જે તે ઇટાચી મશીન, બોરવેલ એમના પૈસા એમને આપ્યા છે ને બધાના એનામાંથી અડધા પૈસા 2-5 લાખ રૂપિયાના બધાના બાકી છે ને એમના એ લોકો એમના મજૂરી ધંધા કરવા આવે ને એમના લીધે એ લોકોના અકાઉન્ટ પર સીઝ કરી દીધા છે ને મારા ખુદનું અકાઉન્ટ સીઝ કર્યું છે। અમને નથી ખબર કે આ નકલી કચેરી ચલાડે છે કે આ લોકો નકલી સરકાર હાથે ફ્રોડ કરે છે ને આજ સુધી અમારા પર એવા કોઈ જાતના ગુના દાખલ થયા નથી। કોન્ટ્રાક્ટરનું કામ કરે છે અને જેની ઓળખાણ 2020-21માં આ કામના જે આરોપીઓ છે એઝાઝ મહેમદ જાકીર અલી સૈયદ અને અબુબકર જાકીર અલી સૈયદ નાઓ સાથે થયેલી। તેઓએ એમને કીધેલું કે ભાઈ અમે તમે મેઇન કોન્ટ્રાક્ટ સરકારી કોન્ટ્રાક્ટ અમે રાખીએ છીએ અને તમારે પેટા કોન્ટ્રાક્ટમાં મારી સાથે કામ કરવાનું છે તેમ કહી એની પાસેથી દાહોદ જિલ્લાના અલગ અલગ જગ્યાએ ચેકડેમો તેમજ અન્ય કોન્ટ્રાક્ટના કામો કરાવડાવેલા। પણ આ કામો કરાવ્યા બાદ આ કામના જે ફરિયાદી છે એમને કોઈપણ જાતનું પેમેન્ટ કે કરેલું નહીં। ત્યારબાદ આ જે ફરિયાદી છે તેમની પાસે અવારનવાર પૈસાને બાબતે પૂછપરછ કરતા આ કામના જે સામાવાળા બંને આરોપીઓ છે તેમના ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ અને એને બીભત્સ ગાળો બોલી, જે અંતર્ગત ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। ખેડાના માતરમાં મહેલજમાં પુરવઠા વિભાગના દરોડાનો જે મામલો હતો, મોડી રાત સુધી જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં પુરવઠા વિભાગના દરોડા ચાલ્યા હતા। સમગ્ર બાબતે જિલ્લા પુરવઠા અધિકારી અક્ષય પારગીનું નિવેદન। ગઈકાલે બાતમી મળી હતી કે મહેલજ ગામે સરકારી અનાજનો જથ્થો છે, જ્યાં તે બાતમીના આધારે મામલતદાર સાથે ગોડાઉનમાં દરોડો કર્યો, જેમાં ગોડાઉનમાં 283 ટન ઘઉં, 63 ટન અને 34 ટન બાજરીના જથ્થો હોવાનું માલુમ પડ્યું। આ જથ્થાનું સ્ટોકપત્ર માંગતા તેઓ રજૂ કરી શક્યા નહોતા, જેના આધારે આ જથ્થો સીઝ કરી કલેક્ટર સાહેબને કેસ સોંપવામાં આવ્યો। અંદાજિત 1.40 કરોડ રૂપિયાનો જથ્થો હોવાનું માલુમ પડ્યું। સરકારી અનાજનો આ જથ્થો છે કે કેમ તેના સેમ્પલ લઈ અને પૃથ્થકરણ માટે ગાંધીનગર મોકલાયા છે। મને એક બાતમી મળી હતી કે સરકારી અનાજનો જથ્થો મળી આવેલ છે મહેલજ ગામમાં। અમને જાણમાં એવું આવ્યું કે જે અનાજનો જથ્થો વધારે મોટો છે એટલે અમો જાતે અને સાથે સાથે મામલતદાર સાહેબ માતર પણ ગયા હતા સ્થળ તપાસ કરવા માટે અને ત્યાં સ્ટોક પત્રક અમે માંગવામાં આવ્યું હતું। જે સ્ટોક પત્રક મળી આવેલ નથી એટલે શંકાના આધારે અમે જથ્થો સીઝ કર્યો છે। ટોટલ આપણે જથ્થાની કિંમત કહીએ તો 1,43,00,000 જેટલો આશરે જથ્થો હતો। અમદાવાદમાં હેલ્મેટ ન પહેરવા બદલ લાખોનો મેમો આપવામાં આવ્યો। યુવકને આવ્યો લાખોનો મેમો। 500 રૂપિયાના બદલે 10,05,000નો મેમો આવ્યો। પોલીસ ચોકી બોલાવી અને લાખોનો મેમો આપતા યુવક ચોંકી ગયો। હેલ્મેટ ન પહેરવા બદલ આ મેમો આપવામાં આવ્યો। ખોખરાના યુવકે પોલીસ કમિશનર ઓફિસ જઈને રજૂઆત કરી। હાજર સ્ટાફે યોગ્ય નિરાકરણ લાવવા માટેની ખાતરી પણ આપી છે। યુવકને લાખોનો મેમો આવ્યો। આમ તો એક વખતનો મેમો છે એ 500 રૂપિયાનો હોય છે,
500 રૂપિયાના બદલે 10 લાખ ને 500નો મેમો આવતા આ યુવક છે એ પણ ફફડી ગયો હતો. જે વાહન ચાલક છે એ પણ ફફડી ગયો હતો કે આટલો બધો મેમો કેવી રીતે આવી શકે. પોલીસ કમિશનરે રજૂઆત કરી. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા ઋત્વિજ સોની જોડાયા છે. ઋત્વિજ, આજે વાહન ચાલકને 10,500,000નો મેમો આવ્યો છે. શું રજૂઆત કરવામાં આવી અને તેનું નિરાકરણ આવ્યું કે ન આવ્યું? હજી પંકજ, વાત કરીએ તો આ જે યુવક છે, જ્યારે તેને પોલીસ ચોકીએ બોલાવવામાં આવ્યો હતો અને આ મેમો આપવામાં આવ્યો હતો ત્યારે પોતે પણ ચોંકી ગયો હતો, કારણ કે જેની કિંમત હતી, જે મેમોની દંડની રકમ હતી, તે દંડની રકમ 10,05,000 હતી. એટલે જ્યારે યુવકને આ મેમો આપવામાં આવ્યો હતો ત્યારે તેણે આ દંડની રકમને લઈને પોલીસ કમિશનર ઓફિસ પહોંચ્યો હતો અને રજૂઆત પણ કરી હતી. જોકે જે હાજર સ્ટાફ તેને મળ્યો હતો તેઓએ પણ તેને આશ્વાસન આપ્યું હતું કે તેની જે યોગ્ય રજૂઆત છે તે પહોંચાડવામાં આવશે અને યોગ્ય નિરાકરણ પણ લાવવામાં આવશે કે ક્યાંક ને ક્યાંક ભૂલ થઈ હોઈ શકે છે. એટલે જે હેલ્મેટ ન પહેરવા માટેનો જે કાયદેસરની દંડની રકમ છે તે ચૂકવવા માટેની જે આશ્વાસન છે તેને આપવામાં આવ્યું હતું. જોકે મહત્વની બાબત એ છે કે જ્યારે તેના હાથમાં મેમો આવ્યો હતો ત્યારે તે ચોંકી ગયો હતો, કારણ કે જે દંડની રકમ હતી તે ખૂબ જ મોટી હતી. એટલે યુવક પાસે જ્યારે આ મેમો આવ્યો હતો ત્યારે તેણે કમિશનર ઓફિસ જઈને પણ રજૂઆત કરવી છે. જી ઋત્વિજ, આભાર માહિતી આપવા માટે.